નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 6 ની અંદર વિજ્ઞાન વિષયમાં સ્વાધ્યાય પોથીના પ્રશ્ન જવાબ જોઈએ છીએ, જેમાં આજે આપણે પાઠ 14મો છે પાણી. એમને લગતા ઘણા બધા પ્રશ્નો નાના મોટા છે, આવનારી પરીક્ષા માટે પણ ઉપયોગી થાય. તો વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવા ઘણા બધા વિડીયો ધોરણ 6 ના બીજા પણ મુકાઈ ગયા છે, ન જોયા તો જોઈ લેજો. ઉપર વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટમાં જજો. નીચે ધોરણ 6 નો સ્વાધ્યાય પોથીનો અલગથી પ્લેલિસ્ટ છે જ. એમાં ઘણા બધા વિડીયો મુકાઈ ગયા છે અલગ અલગ પાઠના, જુદા જુદા વિષયના, જેમાંથી ઘણા બધા મોસ્ટ ઓફ પ્રશ્નો આવનારી પરીક્ષા માટે તમને ઉપયોગી થાય. બરોબર ને? એટલે એવા વિડીયો જોઈ લેજો. બરોબર, ન જોયા હોય તો. અને આવા વિડીયો જોવાથી તમારા જ્ઞાનમાં વધારો થશે, પરીક્ષાની તૈયારી થશે. તો વોટર જે પાર્ટ છે, પાણી, એના આધારે આપણે પ્રશ્નના જવાબો જોઈએ. પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ જે આવતો હોય ABCD પ્રમાણે ક્રમ અક્ષર એ સામે આપેલા ખાનામાં લખવાનો છે. તો પહેલું જોઈએ તો નીચેના પૈકી કયો સ્ત્રોત પાણીનો નથી? તો જવાબમાં શું છે? ડી, જમીન. બીજું છે, પાણીનો સૌથી વધુ સંગ્રહ ક્યાં થાય છે? તો સમુદ્રમાં થાય છે. તો જવાબમાં ડી આવશે. ત્રીજું છે, વરાળ બીજા કયા નામે ઓળખાય છે? તો વરાળને બીજું બાષ્પ કહેવામાં આવે. તો જવાબમાં બી આવશે. ચોથું છે, પૃથ્વીની સપાટીના કેટલામાં ભાગ પર પાણી છે? તો 2/3 ભાગ ઉપર પાણી છે. તો જવાબમાં ડી આવશે. પાંચમું છે, ભારે વરસાદ લાંબો સમય સુધી ચાલુ રહે તો તેને શું કહેવાય છે? તો એને અતિવૃષ્ટિ કહેવામાં આવે. તો જવાબમાં એ આવશે. છઠ્ઠું છે, પાણીના બાષ્પીભવનની ઝડપનો આધાર શેના ઉપર રહેલો છે? તો પાત્રની ખુલ્લી સપાટી ઉપર રહેલો છે. તો જવાબમાં સી આવશે. બીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના માત્ર ઉત્તર લખો. પેલું છે, સરોવરમાં પાણી ક્યાંથી આવે છે? તો સરોવરમાં પાણી વરસાદ મારફતે આવે. બીજું, ઝરણા અને નદીનું પાણી છેવટે ક્યાં એકત્રિત થાય છે? તો સમુદ્રમાં, એટલે દરિયાની અંદર ભેગું થાય છે. ત્રીજું છે, કુવાના પાણીનું સ્તર ઊંચું લાવવા હાલમાં કઈ પદ્ધતિ પ્રચલિત છે? તો પદ્ધતિનું નામ આવશે કુવા રિચાર્જ પદ્ધતિ. ચોથું છે, કુદરતમાં પાણી કયા કયા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે? તો જવાબમાં આવશે ઘન પ્રવાહીનું વાયુ. ત્રીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો, જેમાં પહેલું, પાણીના સ્ત્રોત કોને કહેવાય? તો જવાબ લખી શકે કે પાણી જ્યાંથી પ્રાપ્ત થાય છે તેને પાણીના સ્ત્રોત કહેવાય છે. બીજું, પાણીના સ્ત્રોતો ક્યાં ક્યાં છે? તો જવાબમાં આવશે વરસાદ, કુવા, બોર, નદી અને તળાવ એ પાણીના સ્ત્રોતો છે. ત્રીજું, તમારા ઘરે પીવાનું પાણી ક્યાંથી આવે છે? તો જવાબ લખી શકે કે અમારા ઘરે પીવાનું પાણી મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાંકીમાંથી પાઇપલાઇન દ્વારા ઘરના નળમાં પાણી આવે છે. ચોથું છે, સંઘનન એટલે કે ઘનીભવન બીજા કયા નામે ઓળખાય છે? તો જવાબ લખી શકે સંઘનન એટલે ઘનીભવન છે, સંઘનન એ ઘનીભવનના નામે પણ ઓળખાય છે. આપણે જવાબ આપી દીધો છે અહીં જો. પાંચમું છે, કરા એટલે શું? તો જવાબમાં આવશે વરસાદનું પડતું પાણી અતિશય ઠંડુ બનીને નાના બરફ સ્વરૂપે જમીન પર પડે ને તેને કરા કહે છે. ચોથું છે, વ્યાખ્યા આપો. તો પહેલી વ્યાખ્યા છે બાષ્પીભવન. તો જવાબ લખી શકે કે પ્રવાહીમાંથી બાષ્પ બનવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે. બીજું છે ઘનીભવન. તો પ્રવાહીની બાષ્પ ઠંડી પડી પ્રવાહી સ્વરૂપમાં ફેરવાય છે તે ક્રિયાને ઘનીભવન કહે છે. ત્રીજું છે જળ ચક્ર. તો બાષ્પીભવન અને બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પૃથ્વીની સપાટી પરથી પાણી બાષ્પ સ્વરૂપમાં ફેરવાય છે. તેમાંથી વાદળો બની અને વરસાદ સ્વરૂપે પાણી પુનઃ પાછું પૃથ્વી પર આવે છે. તો એવા પાણીના આ પ્રકારના ચક્રને શું કહેવાય છે? જળ ચક્ર કહે છે. ચોથું છે ભૂગર્ભ જળ. તો વરસાદના પાણીનો કેટલોક ભાગ ભૂમિ દ્વારા એટલે કે જમીન દ્વારા શોષાય જમીનના નીચેના ભાગે એકત્રિત થાય છે તેને ભૂગર્ભ જળ કહે છે. પાંચમો છે પ્રશ્ન, નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો, જેમાં પહેલો છે, દરિયાનું પાણી ખારું હોવા છતાં તેમાંથી બાષ્પ બની વરસાદ રૂપે મળતું પાણી ખારું હોતું નથી, એ સમજાવો. તો જવાબ લખી શકે કે સૂર્યની ગરમીને કારણે દરિયાના ખારા પાણીની બાષ્પ બને છે. ત્યારે ક્ષારો છે એનો ઉપયોગ પાણીમાં રહી જાય છે. બરોબર, ક્ષારો છે એમના પાણીની અંદર જ રહી જાય છે. ત્યારે બાષ્પ થાય તો બાષ્પમાં ફક્ત શુદ્ધ પાણીનું જ વાયુ સ્વરૂપ હોય છે. જે શુદ્ધ પાણી હોય ને એનું જ વાયુ સ્વરૂપ છે જોવા મળે. ક્ષાર કેમાં રહી ગયા હોય? પાણીમાં નીચે જ રહી ગયા હોય. આ બાષ્પ આકાશમાં ઠંડી પડી અને પાણીમાં ફેરવાતા વરસાદ રૂપે જમીન પર પાછું પડે છે. આથી વરસાદનું પાણી છે એ ખારું હોતું નથી, કારણ કે ક્ષાર નીચે જમીનમાં જ હોય છે. બરોબર, પાણીનું જે હોય એમાં જ રહી જાય છે. બીજો પ્રશ્ન છે, કુવામાં કે બોર કુવામાં પાણી ક્યાંથી આવે છે? તો જવાબ લખી શકે કે વરસાદ વરસે ત્યારે કેટલુંક પાણી જમીન પર વહે છે, જ્યારે કેટલુંક પાણી જમીનની અંદર ઉતરી જાય છે. જમીનમાં ઉતરેલા પાણીનો જમીનની અંદર સંગ્રહ થાય છે, આને ભૂગર્ભ જળ કહે છે.
કૂવો ખોદતા આ પાણી આપણને મળે છે. જમીનમાં ઘણે ઊંડે ઉતરી ગયેલું પાણી જમીનના બોર કૂવા કરીને કાઢવામાં આવે છે. બીજો પ્રશ્ન છે સાદો કૂવો અને બોર કૂવો આ બંનેમાં શું ફેર હોય છે? જવાબ લખી શકીએ કે પહેલું, સાદો કૂવો પહોળો અને ખુલ્લો હોય છે, જ્યારે બોર કૂવો સાંકડો અને બંધ હોય છે. બીજું, સાદા કૂવાના ખુલ્લા અંદરના ભાગમાં ઈંટોનું ચણતર કામ કરેલું હોય છે, જ્યારે બોર કૂવામાં લોખંડની પાઇપ ઉતારેલી હોય છે. ત્રીજું, સાદા કૂવામાંથી પાણી ખેંચવા માટે ગરગડીની ગોઠવણ કરેલી હોય છે, જ્યારે બોર કૂવામાંથી પાણી ખેંચવા માટે સબમર્સિબલ પંપ કે હેન્ડપંપની ગોઠવણ કરેલી હોય છે. ચોથો પ્રશ્ન છે વાદળ કેવી રીતે બને છે? તો જવાબ લખી શકે કે સૂર્યની ગરમીને કારણે દરિયાના પાણીનું અને અન્ય જળાશયના પાણીનું સતત બાષ્પમાં રૂપાંતર થયા કરે છે. પાણીની બાષ્પ હલકી હોવાથી આકાશમાં ઊંચે ચડે છે. જેમ જેમ બાષ્પ ઉપર જાય છે તેમ તે ઠંડી પડતી જાય છે. પર્યાપ્ત ઊંચાઈએ બાષ્પ એટલી ઠંડી થઈ જાય છે કે તે ઘનીભવન પામી નાના નાના ટીપા એટલે કે જળકલિકા બને છે, અને આ નાની જળકલિકા હવામાં તરે છે, જે વાદળ સ્વરૂપે આપણને આકાશમાં દેખાય છે. પાંચમો પ્રશ્ન છે વાદળમાંથી વરસાદ કેવી રીતે પડે છે? તો જવાબ લખી શકે કે વાદળમાં નાની જળકલિકા હોય છે. પવન અને વાદળના ખસવાથી ઘણી બધી જળકલિકાઓ એકબીજા સાથે જોડાઈ પાણીના મોટા ટીપા બને છે. પાણીના મોટા ટીપા વજનમાં ભારે હોવાથી નીચેની તરફ પડવા લાગે છે. આ નીચેની તરફ એકી સાથે પડતા પાણીના ટીપાઓને વરસાદ કહે છે. છઠ્ઠો પ્રશ્ન છે દુષ્કાળ ક્યારે પડે છે? તો જવાબ લખી શકે કે જ્યારે કોઈ વિસ્તારમાં લાંબા સમય સુધી વરસાદ પડે નહીં કે ખૂબ ઓછો વરસાદ પડે તો ખેતરમાં પાક ઉગી શકે નહીં, અને તેથી અનાજ અને પાણીમાં અછત વર્તાય. આને તે વિસ્તારમાં દુષ્કાળ પડ્યો કહેવાય. છઠ્ઠો પ્રશ્ન છે વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. જેમાં પહેલું છે કે કાચના પ્યાલામાં બરફ ભરેલો હોય ત્યારે તેની બહારની સપાટી પર પાણીના ટીપા બાજે છે. તો જવાબ લખી શકે કે કાચના પ્યાલામાં બરફ ભરવાથી પ્યાલાની બહારની સપાટી ઠંડી પડે છે. હવામાં પાણીની બાષ્પ રહેલી છે. હવામાંના પાણીની બાષ્પ કાચના પ્યાલાની બહારની ઠંડી સપાટીને અડકે છે એટલે કે અડે છે, ત્યારે બાષ્પ ઠંડી પડે છે. ઠંડી બાષ્પ ઘનીભવન પામી તેનું પાણીના નાના ટીપામાં રૂપાંતર થાય છે. તેથી કાચના પ્યાલામાં બરફ ભરેલો હોય ત્યારે તેની બહારની સપાટી પર પાણીના ટીપા બાજે છે. બીજો પ્રશ્ન છે પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. તો જવાબ લખી શકે કે વરસાદ ઓછો પડવાને લીધે ભૂગર્ભ જળનું જળ સ્તર છે તે વધારે ઘટી રહ્યું છે. આને લીધે ભૂગર્ભ જળનો વધુ ઉપયોગ કરી શકાય તેમ નથી. વસ્તી વધારા સાથે પાણીનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યામાં પણ વધારો થાય છે. પાણીની માંગ પ્રતિદિન વધી રહી છે. ઉદ્યોગો વધતા પાણીના વધારે જથ્થાનો ઉપયોગ થઈ રહ્યો છે. હાજર પાણીનો જથ્થો અત્યંત સીમિત છે અને વધારે વપરાશના કારણે ઘટતો જાય છે. આથી પાણીનો કરકસરપૂર્વક સાવચેતી રાખી ઉપયોગ થાય તે આવશ્યક છે. તેથી પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. પ્રશ્ન નંબર 7 છે ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા પાણીનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે તો જવાબમાં આવશે વરસાદ. બીજું છે પાણીના વાયુ સ્વરૂપને ખાલી જગ્યા કહે છે તો જવાબમાં આવશે વરાળ. ત્રીજું છે જમીનમાં શોષાયેલું પાણી પૃથ્વીના નીચેના પડમાં એકત્રિત થાય છે તેને ખાલી જગ્યા કહે છે. જવાબમાં આવશે ભૂગર્ભ જળ. ચોથું છે ભૂગર્ભ જળને ખાલી જગ્યા દ્વારા બહાર કાઢી ઉપયોગમાં લેવાય છે તો જવાબમાં આવશે હેન્ડપંપ અને બોર કૂવા. પાંચમું છે વનસ્પતિ ખાલી જગ્યા ક્રિયા દ્વારા વધારાનું પાણી બાષ્પ સ્વરૂપે દૂર કરે છે તો જવાબમાં આવશે બાષ્પોત્સર્જન. છઠ્ઠું છે પાણીનું વરાળમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે. જવાબમાં આવશે બાષ્પીભવન. સાતમું છે પાણીની વરાળનું પાણીમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે તો જવાબમાં આવશે ઘનીભવન. આઠમું છે વધારે વરસાદથી ખાલી જગ્યા આવે છે તો જવાબમાં આવશે પૂર. પ્રશ્ન નંબર 8 છે નીચેના આપેલા પ્રત્યેક વિધાન શું તે બાષ્પીભવન અથવા ઘનીભવનના કારણે છે? તો પહેલું, ઠંડા પાણીથી ભરેલા ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીપાનું દેખાવું તો એ પ્રક્રિયા ઘનીભવનને લીધે થાય. બીજું, ભીના કપડા પર ઇસ્ત્રી ફેરવવાથી વરાળ નીકળવી તો એ બાષ્પીભવન કહેવાય. ત્રીજું, શિયાળામાં સવારે ધુમ્મસનું દેખાવું તો એ ઘનીભવન કહેવાય. ચોથું, ભીના કપડાથી લૂછવામાં આવેલું બ્લેકબોર્ડ થોડા સમયમાં સુકાઈ જાય છે તો એ બાષ્પીભવન કહેવાય. પાંચમું, ગરમ સળિયા પર પાણી છાંટવાથી વરાળ ઉત્પન્ન થવી તો એ પણ બાષ્પીભવન થયું કહેવાય. નવમો પ્રશ્ન છે નીચેના વિધાનોમાં ખરા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરવાની છે. પહેલું છે કે છાંયડામાં રહેલા પાણીનું બાષ્પીભવન થતું નથી તો જવાબમાં આવશે ખોટું. બીજું છે હવામાં પાણીની વરાળ માત્ર ચોમાસામાં જ હાજર હોય છે તો જવાબમાં આવશે ખોટું.
ત્રીજું છે પાણીનું બાષ્પીભવન માત્ર સૂર્યના તડકામાં જ થાય છે, તો જવાબમાં આવશે ખોટું. ચોથું છે કુવાઓનું ભરણ ભૂગર્ભ જળ દ્વારા થાય છે, તો જવાબમાં આવશે સાચું. પાંચમું છે વરસાદનું બધું જ પાણી સમુદ્રમાં ચાલ્યું જાય છે, તો જવાબમાં આવશે ખોટું. 10મો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો, જેમાં પહેલો મુદ્દાસર ઉત્તર છે કે ભૂગર્ભ જળની ઉપલબ્ધતા ઓછી થવાના કારણો જણાવો. તો જવાબ લખી શકીએ કે ભૂગર્ભ જળની ઉપલબ્ધતા ઓછી થવાના કારણો નીચે મુજબ છે. પહેલું, હેન્ડપંપ, કુવા અને બોર કુવા દ્વારા ખેંચવામાં આવતું પાણી ભૂગર્ભ જળમાંથી આવે છે. જે વિસ્તારમાં વધારે હેન્ડપંપ અને બોર કુવા હોય છે ત્યાં ભૂગર્ભ જળનું સ્તર નીચે જાય છે. આથી ત્યાં ભૂગર્ભ જળ પ્રાપ્ત કરવા વધારે ઊંડાઈ સુધી ખોદકામ કરવું પડે છે. વધારે પડતા ઉપયોગથી ભૂગર્ભ જળમાં થતો ઘટાડો ચિંતાનો વિષય છે. બીજું, વળી જે વિસ્તારોમાં વનસ્પતિઓની સંખ્યા ઘણી ઓછી છે તેવા વિસ્તારમાં વરસાદનું પાણી ઝડપથી વહી જાય અને જમીનમાં ઉતરતું નથી. ત્રીજું, જ્યાં જમીન કોન્ક્રીટથી ઢંકાયેલી હોય છે એવી જમીનમાં વરસાદના પાણીનું ઉતરણ ઘણું ઓછું થાય છે. આવી ભૂગર્ભ જળની ઉપલબ્ધતા ઓછી થાય છે. બીજો પ્રશ્ન છે ભારે વરસાદ પડવાને લીધે કયા પ્રકારના નુકસાન થાય છે તે જણાવો. તો જવાબ લખી શકે કે ભારે વરસાદ પડવાને લીધે નદીઓ, સરોવરો અને તળાવોના જળસ્તર વધી જાય છે. પૂર આવવાથી બધે જળબંબાકાર થઈ જાય છે. ખેતરમાં રહેણાંક વિસ્તારોમાં અને વાહન વ્યવહારમાં માર્ગોમાં પાણી ભરાઈ જાય છે અને પરિણામે ખેતરમાં પાક તણાઈ જાય છે. ઘર વકરી અને ઢોર ઢાંખર તણાઈ જાય છે. આથી ખેડૂતોને ઘરોને, પશુઓને, ઉદ્યોગોને અને માર્ગોને મોટું નુકસાન થાય છે. લોકો પારાવાર મુશ્કેલીમાં મુકાય છે. લોકોને પીવાના પાણી તેમજ ખાદ્ય સામગ્રી મેળવવી મુશ્કેલ થઈ પડે છે. પાણીમાં ફસાયેલા માણસોને તેમાંથી ઉગારવા મુશ્કેલ બને છે. રાહત છાવણીનો આશરો લેવો પડે છે. આમ ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે. ત્રીજો પ્રશ્ન છે લાંબા સમય સુધી વરસાદ ન પડે તો કેવી પરિસ્થિતિ સર્જાય. તો જવાબ લખી શકે કે લાંબા સમય સુધી વરસાદ ન પડે તો દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય. વરસાદને અભાવે ખેતરમાં પાક સુકાઈ જાય, ખેડૂતોને આર્થિક નુકસાન થાય, અનાજની અછત રહે, તેથી અન્ય લોકોને પણ મુશ્કેલી પડે. આપણે પાણી કાપ સહન કરવો પડે. પશુઓને ઘાસચારો અને પાણી ન મળે. પશુઓ મૃત્યુ પણ પામે. વરસાદના અભાવે ભૂગર્ભ જળમાં ઘટાડો થાય. વનસ્પતિને પાણી ન મળવાથી સુકાઈ જાય. ઉદ્યોગો અને કારખાનાઓને પણ અસર થાય. મોંઘવારી વધે, વિકાસ દર ઘટે, આર્થિક સંકળામણ અનુભવતા લોકોમાં આપઘાતનું પ્રમાણ વધે. ત્યાર પછી આવે છે પ્રવૃત્તિઓ. તો પ્રવૃત્તિની અંદર પહેલી પ્રવૃત્તિ જોઈએ કે બાષ્પીભવનની ક્રિયા સૂર્યના તાપમાં તેમજ છાયડામાં એમ બંને જગ્યાએ થાય છે તે દર્શાવવું. સાધન સામગ્રીમાં જોઈએ તો 2 થાળી, બોટલનું ઢાંકણ માપવા માટે અને પાણી જોશે. પદ્ધતિ જોઈએ. પહેલું, 2 એકસરખી થાળી લેવાની છે. બીજું, એક થાળીને સૂર્યપ્રકાશના તાપમાં તથા બીજી થાળીને છાયડામાં એટલે કે છાયામાં રાખવાની છે. ત્રીજું, હવે આ બંને થાળીમાં સરખી માત્રામાં પાણી ભરવાનું છે. પાણીને માપવા માટે તમે કોઈ બોટલના ઢાંકણાનો ઉપયોગ પણ કરી શકો છો. ધ્યાન રાખો કે પાણી છલકાય નહીં. 15 મિનિટ પછી બંને થાળીનું અવલોકન કરવાનું છે. શું પાણી ઓછું થતું જણાય છે? કોઈ થાળીનું પાણી ઝડપથી ઓછું થાય છે? તો અવલોકન કરતા જણાય છે કે સૂર્યના તાપમાં રાખેલી થાળીના પાણીમાં વધારે ઘટાડો થાય છે, જ્યારે છાયામાં એટલે કે છાયડામાં રાખેલી થાળીના પાણીમાં બહુ ઓછો ઘટાડો થાય છે. તો નિર્ણય લખી શકીએ કે સૂર્યના તાપમાં અને છાયડામાં બંને જગ્યાએ બાષ્પીભવનની ક્રિયા થાય છે. સૂર્યના તાપમાં બાષ્પીભવનની ક્રિયા કેવી હોય છે? ઝડપથી થાય છે. બીજી પ્રવૃત્તિ આવે છે ઘનીભવનની ક્રિયા સમજવી. સાધન સામગ્રી જોશે, કાચનો પ્યાલો, પાણી, બરફ. પદ્ધતિ જોઈએ. પહેલું, કાચનો સ્વચ્છ ગ્લાસ લેવાનો છે. બીજું, તેમાં અડધે સુધી પાણી ભરવાનું છે. ત્રીજું, પાણીમાં બરફના થોડા ટુકડા નાખવાના છે. ચોથું, 2 મિનિટ પછી કાચના ગ્લાસની બહારની સપાટીને તપાસવાની છે. તો અવલોકન કરતા જણાય છે કે કાચના ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીપાં બાજેલા જોવા મળે છે. નિર્ણય લખી શકીએ કે હવામાં પાણીની બાષ્પ રહેલી છે. તે ઠંડી પડતા પાણીમાં રૂપાંતર પામે છે. આ ક્રિયાને ઘનીભવન કહે છે. તો આ હતા અલગ અલગ પ્રશ્નોના જવાબો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી ન જોયેલા વિડીયો જોઈ લેજો પ્લેલિસ્ટમાં જઈને. જોતા રહેજો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.